કમ બેક જૂનાગઢના માળિયાહાટીના ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ અને માહોલ જામ્યો છે। એક તરફ ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા છે તો બીજી તરફ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે। આમ ભાજપ કોંગ્રેસ વચ્ચેનું ખરાખરીનું જંગ છે। બંને પક્ષો જીતના દાવા કરે છે। ગત ટર્મમાં ખુદ ભાજપ સાંસદમાં ગામમાં નગરપાલિકા કોંગ્રેસે બનાવી હતી તો બીજી તરફ સોમનાથના ધારાસભ્યએ કોઈ કામ કર્યા જ નથી તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે શું છે ચોરવાડની જનતાનો મત, આવો સાંભળીએ। हाँ, तो ચોરવાડ नगरपालिका चूंटणी जंग जाम्यो है। खास करीने विमल चुडासमा और राजेश चुडासमा के जे बंधुओं आज सामसामे नगरपालिका चूंटणी लड़ी रह्या है। त्यारे विकासना मुद्दे बात करवामां आवे तो आपणी साथे केटलाक लोको जोड़ायेला छे, पूछवानो प्रयत्न करीशुं। शुं कहेशो विकास मुद्दे? विकास मुद्दे तो मारी पहली एवी बात है कि राज्य में 30 वर्षथी भाजपनी सरकार होय अने पूरा राज्य में अने आईना उतर लोकल लेवले सांसद 3 टर्मथी चूंटाईने आवेला होय अने ચોરવાડ गामनो विकास क्या है ने कोईने खबर है नहीं। अत्यारे हाल में अहीं ચોરવાડ गामे आपणे होलीडेकम आवेलुं छे, छेल्ला लगभग કેટલા વર્ષથી બંધ हालतमां पड्युं छे, जेनाथी કેટલા लोकोने रोजगारी मळी रहेली हती। ए हालमां एटला वर्षोमां टर्मथी सांसदना वखतमां अत्यार सुधी एनुं રીડેવલપિંગ કરવામાં નથી થયું। વારંવાર ચૂંટણી આવે ત્યારે એનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે। ટેન્ડર બહાર પાડી અને કહેવામાં આવે છે કે હાલ થઈ જશે, પણ અત્યાર સુધી ક્યારેય થયેલું નથી। 2021માં ચોરવાડની શહેરની મોટી સમસ્યા જે જેટીની સમસ્યા છે એ જેટી મંજૂર કરવામાં આવેલી હતી, પણ આજ દી સુધી એનું કામ થયેલું નથી। तो आ हता ચોરવાડના लोग हजू पण आपणी साथे जोड़ायेला छे। शुं कहेशो विकास? लाइट पाणी मुद्दे शुं कहेशो? विकास पाणी मुद्दे विमलभाईने 10 वर्षથી સરકાર બધું ખૂબ આપ્યું છે અમને, બરાબર છે। આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે આ લોકો ઓલું કરે છે, પણ જે વિમલભાઈએ 10 વર્ષની અંદર પ્રજાને બહુ જ આપ્યું છે અને પ્રજાને જ્યાં જ્યાં જવું હતું ત્યાં કંઈ ચૂકા નથી કરાવતા। માળિયાહાટીના તાલુકામાં 15 વર્ષથી અહીંથી અમારું રોજી રોટી મૂકીને જવું હતું, પણ વિમલભાઈને કહેવાથી અહીંયા સુવિધા ચાલુ છે, એના કહેવાથી સુવિધા બંધ થઈ છે। અમારે રોજી રોટી જાવીને જવું નથી પડતું। રાતના 10 વાગે અમને ફોન આવે છે ત્યારે તમે એમ કહી શકો આવકનો દાખલો જાવકનો દાખલો લઈ જાઓ। तो आ हता विकासने मुद्दे बात करी रह्या छे। आपणी साथे विद्यार्थी पण जोड़ायेला छे। शुं कहेशो? કેટલામો અભ્યાસ? मारू 12मुं पास करेલું ત્યારે અમારે આઈટીઆઈ કરવા જવું હોય તો અહીંથી માળિયા જવું પડે। તો અત્યારે અમારે આ સાહેબને લીધે બસની સુવિધા કરેલી છે, ત્યાર બધી સુવિધા કરેલી છે, એટલે અમારે અહીંથી માળિયા જવું હોય તો અહીંયા આઈટીઆઈનું પણ કરાવેલું છે મંજૂર, પણ આ ચૂંટણીના કારણે અટકી રહ્યું છે બધી 10 વર્ષથી। હતા વિદ્યાર્થી કે જેઓ કહી રહ્યા છે કે પોતાના અભ્યાસક્રમમાં પણ થોડીક જે સુવિધાઓ છે જેને લઈને હાલ તો કોણ જીતશે તે જોવાનું રહ્યું। સંજય વ્યાસ, GSTV ન્યૂઝ, ચોરવાડ।